શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આગામી અમરનાથ યાત્રાનો પ્રારંભ થનાર છે, જેમાં વડોદરાથી શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ છેલ્લા 2 વર્ષથી અમરનાથ યાત્રામાં આવતા ભક્તો માટે ભંડારાનું આયોજનને લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી। બાબા અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ રહી છે, જે 38 દિવસની હશે અને 9 ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે। ત્યારે વડોદરાથી શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 2 વર્ષથી સેવા આપવામાં આવી રહી છે અને આ યાત્રા ગૌરીશંકર મંદિર પહેલગાંવથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થાય છે અને આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે। ત્યારે આવનાર શિવ ભક્તોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે હેતુથી સેવા આપવામાં આવી રહી છે। આ ભંડારામાં રોજ 10,000થી વધુ શિવ ભક્તો લાભ લે છે। આ શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે 22 જૂનના રોજ ટ્રકમાં અમરનાથ સેવા આપવા જનાર છે। વડોદરાની વિવિધ સંસ્થા દ્વારા અનાજ અને ફંડની સેવા આપવામાં આવે છે। શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે 10થી વધુ સ્વયંસેવકો રવાના થનાર છે, જેમાં વડોદરાના સાધુ સંતો અને વડોદરાના સાંસદ દ્વારા લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવશે। શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા ભંડારા માટે તમામ પ્રકારની તૈયારીઓ અને સુવિધાઓ રાખવામાં આવી છે, જેમ કે આવનાર શિવ ભક્તો માટે સ્વાસ્તિક ભોજન સાથે ચા પાણી નાસ્તો અને જમવાનું શુદ્ધ અને શાકાહારી મળી રહે। ભંડારાના પરિષદમાં ફાયર સેફ્ટીની પણ સુવિધા રાખવામાં આવી છે। નમસ્કાર, હર હર મહાદેવ। અમરનાથ યાત્રા 2025 દરમિયાન આવનાર યાત્રીઓ તથા બધા હિન્દુ લોકોને અમે આહ્વાન કરીએ છીએ કે અમરનાથ યાત્રામાં આપ વિશાળ સંખ્યામાં જોડાઓ। વડોદરા ખાતેથી શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ જે વાઘોડિયા રોડ સ્થિત છે એ ત્યાં ભંડારાનું આયોજન કરવા જઈ રહ્યું છે, તો યાત્રામાં મોટી સંખ્યામાં આપ જોડાઈને અને આ યાત્રાને સફળ બનાવવામાં આપ શ્રી સહભાગી થાઓ। શું કહેશો, કેટલી તૈયારીઓ છે? અમારા તરફથી યાત્રીઓ માટે અમે બધી જ પ્રકારની સગવડો, એમને કોઈ પણ અગવડ ન થાય એવી પૂર્ણ કરીશું। સવારે ગુજરાતી ચા નાસ્તો, ગુજરાતી ભોજન, સવારના ચા નાસ્તા સિવાય સવાર સાંજ પૂર્ણપણે ગુજરાતી તથા નોર્થ ઇન્ડિયન જમવાની બધી જ વ્યવસ્થાઓ અમે ત્યાં કરેલી છે। પહેલગામમાં જે એટેક થયો ત્યારબાદ લાગે છે કે યાત્રિકો વધારે આવશે? એવી શક્યતા છે। ઘણા લોકો, આ બધા જ અંદાજા છે કે યાત્રા ઘટશે, પણ અમને પૂર્ણપણે વિશ્વાસ છે કે યાત્રા આ વર્ષે પણ વધશે જ, ઘટવાની શક્યતાઓ બહુ જ ઓછી છે। પહેલાં ઘણીવાર કેવું હોય છે કે હવે હમણાં પ્લેન ક્રેશ થયું તો લોકોની ભાવના એવી થાય કે પ્લેનમાં ન બેસવું। એવું પહેલગામમાં હુમલો થયો એને આજે 1.5 મહિનો થઈ ગયો છે। ધીરે ધીરે માનવોની, આપણા લોકોની એવી મગજમાંથી એ વસ્તુ નીકળી જશે અને હવે સરકારે પણ એના આગળ બહુ જ પગલાં લીધેલા છે। બીજું, પૂર્ણપણે સિક્યોર છે અમરનાથ યાત્રા, એટલે બધા યાત્રીઓ તથા હિન્દુ સંગઠનો, હિન્દુ લોકોને અમારું આહ્વાન છે કે મોટીમાં મોટા સંખ્યામાં આપ યાત્રામાં જોડાઓ